નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયા પોલીસ દ્વારા ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ નાઓની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। વાઘોડિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ વડા રોહન આનંદની સૂચના મુજબ ગણેશ ચતુર્થી અને ઈદ મિલાદના તહેવાર અનુસંધાનમાં એક શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। શાંતિ સમિતિ મિટિંગમાં ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ, વાઘોડિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજ જાડેજા તેમજ પોલીસ સ્ટાફ સાથે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ ગણપતિના આયોજકો તેમજ ડીજેના સંચાલકો ગ્રામજનોએ હાજરી આપી હતી। વાઘોડિયામાં ગણેશ ચતુર્થી અને ઈદ મિલાદનો તહેવાર શાંતિમય અને ભાઈચારા સાથે ઉજવણી થાય તેને લઈ અધિકારીઓ દ્વારા સૂચના આપી અપીલ કરવામાં આવી હતી। તેમજ વાઘોડિયાના દરેક તહેવાર શાંતિમય તેમજ એકતાથી ઉજવણી થાય છે, તેવી જ રીતે આ ગણપતિ વિસર્જનનો તહેવાર પણ એકતા અને સાથે ઉજવણી થાય તે બાબતે આજે ચર્ચા વિચારણા કરવામાં આવી। 16 તારીખને ઈદ મિલાદના જુલુસ માટે રૂટ તેમજ સમય નક્કી કરવામાં આવ્યો હોય તેની ખાસ કાળજી રાખવી, સાથે સાથે જુલુસ સમય સવાર 12 વાગ્યા સુધી અને ત્યારબાદ ગણપતિ વિસર્જનનો સમય નક્કી કરાયો। કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવશે। ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે। ગણપતિ મંડળના સંચાલકો અને ડીજેના સંચાલકોને જણાવવામાં આવ્યું હતું કે ડીજેનો વોલ્યુમ લિમિટેશનમાં રાખી વગાડવાનું રહેશે। તેમાં ડીજે સંચાલકોનું પેનડ્રાઈવ પોલીસ સ્ટેશન ખાતે ચકાસણી કરાવેલ પેનડ્રાઈવના જ સોંગ વગાડવામાં આવશે, જેથી તેવી બાબત પર શાંતિ સમિતિ મિટિંગમાં ચર્ચા વિચારણા કરવામાં આવી। શાંતિ સમિતિ મિટિંગની બેઠક પૂર્ણ થયા બાદ વાઘોડિયા ટાઉનમાં પોલીસ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। વાઘોડિયામાં ફૂટ પેટ્રોલિંગ ડીવાયએસપીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। પોલીસ ફૂટ પેટ્રોલિંગમાં ડીવાયએસપી ડભોઈ ડિવિઝન આકાશ પટેલ, વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજ જાડેજા સાથે 50 જેટલા પોલીસ જવાનો સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર પંકજ વસાવા સાથે જનઅર્પણ ન્યૂઝ, વાઘોડિયા। આજરોજ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે વાઘોડિયા ટાઉન તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારના ગણપતિના આયોજકો, ડીજે સંચાલકો સાથે તેમજ ઈદે મિલાદ અંગે પણ એના આયોજકો સાથે અને શાંતિ સમિતિના સભ્યો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું। તેમાં ગણેશ વિસર્જન વખતે જે પણ તકેદારી રાખવાની છે એ બાબતે તેમજ હાલના ચાલી રહેલ ગણેશોત્સવ અંગે પણ જે રાત્રે મોડા સુધી આરતી અને દર્શનના સમયે પણ શું તકેદારી રાખવી, વિસર્જનમાં પણ તકેદારી રાખવી અને ઈદ મિલાદના જુલુસમાં પણ જે તકેદારી રાખવાની છે એ બાબતે સંચાલકો સાથે મિટિંગ કરવામાં આવેલ અને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે। અને ડીજે સંચાલકોને પણ તે દિવસે જે પ્રકારના ગીતો વગાડવા એ પોલીસ પાસે અપ્રુવલ લેવી અને યોગ્ય પ્રમાણે જે સરકારશ્રીની ગાઈડલાઈન છે એના ડેસિબલ પ્રમાણે અવાજ રાખી અને ડીજે વગાડવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે।